આંખો તો રૂમાલે લૂછી નખાય, ભીના રુદિયાને કેમ કરી લૂછીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. અકળામણ ઓઢીને તડકા બેઠા ને તોય કીડી કઠણાઈની કરડે, જીવતરનું વસ્તર તો જળી ગયું સાવ, હવે અટક્યું છે છેલ્લા ઉતરડે. પોતાના નખથી પારડા ઉજળરા, એને તે કેમ કરી ભૂંસીએ, હાલો મોરારી બાપુને પૂછીએ. મોરારી બાપુ વિશે, મોરારી બાપુની વ્યાસપીઠ વિશે, મોરારી બાપુની કથાઓ વિશે જો આવી જ મજાની જે અરવિંદ બારોટે લખેલી કવિતા છે, જેને બાપુએ વ્યાસપીઠથી ઘણીવાર ઉલ્લેખ પણ કર્યો છે, એવી કવિતાઓ, એવી રચનાઓ, એવી ગઝલ, એવા ગીત જો તમારે એક સાથે માણવા હોય, વાંચવા હોય, તો એક સરસ મજાનું પુસ્તક પ્રકાશિત થયું છે. પાલીતાણાની બાપુની રામકથામાં એનું વિમોચન થયું છે અને એ પુસ્તકનું નામ છે પોથીના પરતાપે. મોરારી બાપુની વ્યાસપીઠને સમર્પિત રચનાઓ આમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આપણા રાજકોટના કે બુક્સ, જે બહુ જાણીતા પ્રકાશક છે, લેખક છે, સંપાદક છે, એવા યોગેશ ચોલેરાએ આનું સંકલન કર્યું છે ને બહુ અદ્ભુત આ પુસ્તક બન્યું છે. આ બહુ નોખા પ્રકારનું પુસ્તક છે અને બગસરાની જ્યારે કથા, મેઘાણી કથા ચાલતી હતી બાપુની, ત્યારે હું ને યોગેશ ચોલેરા ગયા અને ત્યારે એમને આ વિચાર આવ્યો અને બાપુ સમક્ષ એનો વિચારને મૂક્યો અને બાપુએ સંમતિ આપી પ્રેમથી. અને પછી એ પ્રક્રિયા શરૂ થઈ. જુદા જુદા કવિઓ, ગુજરાતી, હિન્દી, ઉર્દુ કવિઓ, એ પણ મોરારી બાપુ કે એમની કથા વ્યાસપીઠ વિશે જે લખેલી રચનાઓ છે એનું સંકલન થયું. બહુ મજાનું સંકલન છે અને એક 232 પાનાનું આ પુસ્તક છે અને એમાં પોથીની શબ્દ આરતી એમ કરીને યોગેશ ચોલેરા સંપાદક છે લખે છે કે શબ્દો જ્યારે પરમને પામવા તલપાપડ થાય ત્યારે માત્ર કવિતા નથી રહેતા, એ સબરીના બોર જેવી પ્રાર્થના બની જાય છે. આમાંની કેટલીક કવિતાઓ હું વાંચવાનો છું તમારા સમક્ષ, તમને એનો અહેસાસ પણ થશે. અને પછી એ બગસરાની કથાનો પણ ઉલ્લેખ કરે છે અને એમણે કહ્યું કે નિજાનંદ કાજે રચાયેલો આ ગ્રંથ તલગાજરડી વ્યાસપીઠના ચરણે મુકાતી એક નાની ધૂપ સળી છે. કોઈ મહાન કવિની ઉપમાઓ પણ અહીં વામણી લાગે, કારણ કે આ તો શ્રદ્ધાના અશ્રુઓથી લખાયેલો દસ્તાવેજ છે. આ ગ્રંથમાંથી ઉડતો કવિતાનો ધૂપ અંતરને કાયમ મગમગતું રાખશે એવી શ્રદ્ધા છે. આ પાનામાં કુલ લગભગ કેટલા કવિઓ છે, તમને કેટલી રચનાઓ છે કહી દઉં. બહુ અદ્ભુત પુસ્તક છે. 208 પાના છે અને ગુજરાતના બધા જાણીતા કવિઓની રચનાઓનો આમાં સમાવેશ થયો છે. બહુ અદ્ભુત રચનાઓ છે અને આ રચનાઓમાં ઘણા બધા લોકોએ મદદ પણ કરી છે અને એમાંની કેટલીક કવિતાઓ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ચાલો મોરારી બાપુને પૂછીએ. અરવિંદ બારોટની તો આપણે જોઈ લીધી, પણ ઇલિયાસ શેખ આપણા રાજકોટના બહુ મજાના ભાવક છે અને બહુ સરસ લખે છે. ફેસબુક ઉપર એમની પોસ્ટ તમે વારંવાર વાંચતા હશો. એમણે લખ્યું છે, બાપુ એટલે બાપુ, બાપુ એટલે બાપુ, એમને હું એકેય પટીએ ન માપું. આપણે ત્યાં સમસ્યા એ છે, દરેક વાતને ફૂટપટીથી માપવાનો પ્રયાસ કરીએ છીએ ને પછી આપણે બહુ પસ્તાતા હોઈએ છીએ. સત્ય, પ્રેમ અને કરુણાના એ તો પ્રહરી છે, એમની આંખમાં રામ તો બીજી આંખમાં હરી છે. અંગે શ્વેત ખાદી અને ખભે શ્યામ રૂમાલ છે, એમની પરછાઈ પણ સાપડે એ મબલખ માલા માલ છે. મારા બાપુ એટલે બાપુ, એમને હું શું કામ એકેય પટીએ માપું. બાપુનો પ્રેમ અસીમ છે, અમાપ છે, આબાલ વૃદ્ધ સૌને કહી બાપ બોલાવે. મારા બાપુનો તકિયા કલામ બાપ છે. રામનામીમાં જેમણે પ્રેમ ગઠરિયા બાંધી છે, મોરારી બાપુ તો સમજો લાઠી વિનાના ગાંધી છે. બાપુ એટલે બાપુ,
એમને હું એકેય પટ્ટીએ ન માપું. આ ઇલિયાસ શેખનો. કનૈયાલાલ ભટ્ટ આપણા જાણીતા કવિ લેખક પણ છે. બાપ એમ કાંઈ સાધુ થવાય નહીં, રગ રગમાં રામ નામ વહેતું જો હોય તો અધવચ્ચે આયખું અટવાય નહીં, બાપુ એમ કાંઈ સાધુ થવાય નહીં. આવી બહુ સરસ મજાની એમની રચના છે. કૃષ્ણ દવે બહુ જાણીતી કવિતાને કેટલીક વાર જે સમકાલીન ઘટનાઓ ઉપર જે લખે છે એમાં જે કટાક્ષ હોય છે બહુ અદ્ભુત હોય છે. એમણે સરસ મજાની લખી છે કે બીજા બાપુ તો ક્યાંથી કાઢવા, એવું એમનું શીર્ષક છે. પર્વોમાં આમંત્રે, પાપણ પર ઊંચકે ને તાણ કરી ખવડાવે લાડવા, એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા. વાદળ પર બેસાડે, જાત્રા કરાવે ને આકાશે બંધાવે માંડવા, એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા. એને તો ભીંતમાંથી રસ્તા દેખાય અને દુનિયાને સૂજે નહીં સળ. એને તો ભીંતમાંથી રસ્તા દેખાય અને દુનિયાને સૂજે નહીં સળ. વાળે પલાઠી પછી ટૂંકે પહોંચે ને પછી પામે છે અવધૂતી પળ. નાચે નચાવે, ઝેરને પણ પચાવે અને એરું નહીં માંડે રમાડવા, એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા. આ કૃષ્ણ દવે. આવી તો બહુ અદ્ભુત કવિતાઓ છે. અને જગદીશ ત્રિવેદીએ બહુ સરસ મજાની, આપણા હાસ્યકાર અને હવે તો સામાજિક સેવક તરીકે એમણે જે કામ કર્યું છે અદ્ભુત છે. એમણે મુકદ્દરમાં રૂખડ એવી એને 4-5 કવિતાઓ બાપુના સંદર્ભે લખી છે. પણ મુકદ્દરમાં હો તો મળી જાય રૂખડ, મુકદ્દરમાં હો તો મળી જાય રૂખડ, નકર પાસ આવી વળી જાય રૂખડ. રમકડા બધા રાખના જાણતો પણ કશું ચેતવી જળહળી જાય રૂખડ. જગદીશ ત્રિવેદી બહુ સરસ એમને પણ લખી છે. જય વસાવડા આપણા જાણીતા લેખક વક્તા આપણે જાણીએ છીએ. એમણે આમ તો લખતા નથી કવિતા, પણ હમણાં છેલ્લે એક પ્રસંગ બન્યો, એમણે દ્વારકામાં પબુભા માણેકની ઘરે જાય છે ને ત્યારે એમણે એક કવિતા લખી કે જીવતરના ખારા ભવસાગરમાં મીઠાશનો એ છે ટાપુ, જય ગિરનારી પ્રિય મોરારી, એવા બાપુ એટલે બાપુ. એમના રુદિએ એક નાદ, સૌ સંકટ ત્રિભુવનના કાપુ, જય ગિરનારી પ્રિય મુરારી, એવા બાપુ એટલે બાપુ. રુદિએ અલક મસ્ત ફકીરી, ના દંભ અહમ કે ના દાપુ, જય ગિરનારી પ્રિય મોરારી, એવા બાપુ એટલે બાપુ. સત્ય પ્રેમ કરુણાની અમૃત ધારે, એ ટાળે સહુના પાપુ, જય ગિરનારી પ્રિય મોરારી, એવા બાપુ એટલે બાપુ. એમના નીત નવા મલકાટે, છેલ્લે લખે છે જલસાના મંતર બધા જાપુ, એમના નીત નવા મલકાટે જલસાના મંતર બધા જાપુ, જય ગિરનારી પ્રિય મોરારી, બાપુ એટલે બાપુ. વાહ જયભાઈ વાહ. પછી છે તુષાર શુક્લ. આ સંગ્રહમાં બાપુ વિશે એમની સૌથી વધારે કવિતાઓ, લગભગ 52-53 કવિઓ છે, પણ એમાં સૌથી વધારે રચનાઓ તુષાર શુક્લની છે. અને બાપુએ ઘણીવાર વ્યાસપીઠ ઉપર વાંચી છે. બહુ જાણીતા કવિ, સંચાલક, લેખક, વક્તા, ઘણું બધું છે એમના. અને પદ્મશ્રી. હું તો કેવળ મોરારી બાપુ, એવું એક કવિતાનું એમનું શીર્ષક છે. મારી ઓળખમાં શું હું પાછું આપું, કે હું તો કેવળ મોરારી બાપુ. પ્રેમ સત્ય કરુણા છે મારી પ્રસ્થાન ત્રયી, તોય આશ્ચર્ય હું તો શાનો, કાયમ કહું છું ને ફરી આજ કહું છું હું, મારું કીધેલું તમે માનો, બીજી સખડી ઓળખ હું તો કાપું, કે હું તો કેવળ મોરારી બાપુ. ન આગળ લગાવો કંઈ ન પાછળ ઉમેરો, મને ગમે કેવળ મારું આ નામ, ઓળખ ઓગાળવાના માર્ગ પર ચાલું છું, સંગાથે મારો છે રામ, બસ એનું એક નામ હું તો જાપું, કે હું તો કેવળ મોરારી બાપુ. એવી ઘણી બધી એમણે રચનાઓ તુષાર શુક્લે પણ આપી છે. એક નાનુભાઈ ભરાડ છે. આમ તો સ્વામિનારાયણ પંથના હરિભક્ત છે,
પણ એમને એમને એ ઉલટતાથી ખેડૂત છે ને બહુ સરસ મજાની એમને કવિતાઓ ઉગે છે અને દોહાઓની સ્ટાઇલમાં એ જ્યારે વાત પણ કરે ગાય ત્યારે પણ તમને બહુ મજા આવે. માધવપ્રિય સ્વામી છારોડીમાં અમે હતા ત્યારે એમની મુલાકાત થઈને એમણે માધવપ્રિય સ્વામીની એક કવિતા એવી સરસ રીતે ગાઈ, મજા પડી, એમ પરિચય થયો. ને એમણે બાપુ પાસે જઈ અને કેટલીક કવિતાઓ સંભળાવી છે. એમાંની એક બહુ મને ગમતી જે કવિતા છે, રામની રેકડી હાકે, નાનુભાઈ ભરાડ. મોરારી બાપુ રામની રેકડી હાકે, હાંકતા કોઈ દિન ન થાકે, મોરારી બાપુ રામની રેકડી હાકે. ગામડે હાકે, હાકે શહેરમાં, દેશ વિદેશમાં હાકે, હાકે સમંદરમાં, હાકે ગગનમાં, ખેતર અને પાદરે હાકે, મોરારી બાપુ રામની રેકડી હાકે. ખરીદો ખરીદો આવ્યો છું વહેંચવા, સાજ પાડ્યો નાકે નાકે, સાજ સુણીને સૌ કોઈ આવ્યા, માલ ખરીદ્યો શ્રીમંત અને રાકે, મોરારી બાપુ રામની રેકડી હાકે. સ્વચ્છ અને સુંદર માલ એનો સારો, એના માલને કોઈ દી ન ઢાકે, ઓછું ન આપે, આપે અદકું, કોઈનું હીણું ન તાકે, મોરારી બાપુ રામની રેકડી હાકે. વાહ વાહ નાનુભાઈ વાહ, એને એકવાર સાંભળવા જેવા છે. નિરંજન રાજ્યગુરુ આપણા જેમણે મેઘાણી પછી એવું બધું કામ કર્યું, ગામડે ગામડે જઈ અને ખાસ કરીને સંતવાણીમાં એમણે જબરું કામ કર્યું છે. એવા નિરંજન રાજ્યગુરુએ સરસ મજાની કવિતા લખી છે કે ધન્ય રે બાવલિયા તમારી ધારણા, ધન ધન ધીરપું ને ધ્યાન, પંડને પરજાણી પોષણ આપવું, સાચી એ સાધુડાની શાન. ધન્ય રે બાવલિયા, અડગ અટળ અનભે આશરો, હરખે હાકલ દે હનુમાન, રામના રખોપા તારે રાત દી, ઈજ સાચા પોગ્યાના પરમાણ. ધન્ય રે બાવલિયા. નીતિન વડગામા રાજકોટના આપણા કવિ, અને એમની જ કવિતાના નામે આ પુસ્તકનું નામ પણ થયું અને અતિ પ્રસિદ્ધ એમની રચના છે પોથીના પરતાપે. બાપુ અનેક વાર એનો ઉલ્લેખ કરે છે, એટલે આ કવિતા બહુ વાયરલ થયેલી છે. પોથીના પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા, ભગવારે આકાશે જઈને ઉડ્યા, ગુરુએ ગળથુથીથી રૂડી પાય છે, સૂરજને ચંદર જેવી ચોપાય છે, દસે દિશામાં વાહલપની વનરાય છે, ભક્તિની એ ભીની ભોમાં ઉગ્યા, પોથીના પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા, પહેલેથી ઝાલી પોથીની આંગળી, રોમે રોમે વાગી જાણે વાંસળી, મોંઘેરી મોલાતું લાગે પાંગળી, અંદરની આંખ્યુંથી અંદરની આંખ્યુંથી અક્ષર ઘૂંટ્યા, પોથીના પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા. તો ગવાય પણ છે રચના. અને છેલ્લે એમણે લખ્યું છે બહુ સરસ, પાતાળે મોહરા છે મબલક મૂળિયા, પોથીના પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા. વાહ. એમ નીતિનભાઈની બીજી પણ એક રચના છે, પ્રેમની ચાદર વણે છે એટલે સૌ એમના પગમાં પડે છે, રોમે રોમે રણજણે છે એટલે સૌ એમના પગમાં પડે છે. છેલ્લે લખે છે એમાં, પથ્થરો વરસાવતા એ હાથમાં ફૂલો મૂકીને મૌન રહીને, પથ્થરો વરસાવતા એ હાથમાં ફૂલો મૂકીને મૌન રહીને, કાળ સામે હણહણે છે એટલે સૌ એમના પગમાં પડે છે. એમાં ઘણી બધા ઇંગિતો છે નીતિનભાઈની આ ગઝલમાં. સાધુ સંહિતા, એક પાર્થ હરિયાણી જે મહુવાના છે ને બાપુ એ એમની કવિતાને સાધુ સંહિતા એવું નામ આપ્યું છે. એ ગવાણી પણ છે અને પાર્થ હરિયાણી જ્યારે એનું પઠન કરે ત્યારે સાંભળવાની પણ બહુ મજા આવે છે. સાધુ નિર્દોષોનું નાણું, સાધુ દોષ કદી ના દેવે, સાધુ શુદ્ધ સનાતન સેવે, સાધુ કરુણા કુમકુમ ચાખે, સાધુ પતિત જનોને પોખે, સાધુ બ્રહ્મ બાવડે ઝાલી, સાધુ આવે ઘરલગ હાલી, સાધુ ભય કદી ન ભાખે, સાધુ નિર્ભય પદમાં નાખે, સાધુ સહજ મંત્ર સુખકારી, સાધુ નિત્ય નૂતન અવતારી, સાધુ બ્રહ્મા મુખ બિરદાયો, સાધુ ગીત માય ગવાયો, સાધુ ચાર વેદનો છાયો. બહુ સરસ છે.
સાધુ ગીતામાંય ગવાયો, સાધુ ચાર વેદનો છાયો, સાધુ પરમારથનો પાયો, સાધુ જન્મ્યો નથી કે જાયો, સાધુ નિજ ઈચ્છાએ આયો, સાધુ નિજ ઈચ્છાએ આયો, સાધુ ઈશ્વર એક કહાયો, સાધુ પાર્થદાસ ગુણ ગાયો. એમણે પાર્થ હરિયાણીએ તો બીજી પણ ઘણી બધી કવિતાઓ લખી છે, પણ એમની આ સાધુ સંહિતા બહુ અદ્ભુત છે. પ્રણવ પંડ્યા આપણો બહુ મજાનો કવિ, અને એમના પુસ્તકો પણ ઘણા બહાર પડ્યા છે. બહુ સારો સંચાલક. એમણે પણ બાપુ વિશે કેટલીક કવિતાઓ કરી છે. એમાંની એક કથા સાંભળ, કથા સાંભળ, તું જ્યાં ને ત્યાં ના ભાંભર, કથા સાંભળ, કથા સાંભળ, શ્રુતિમાં થોડી સુરતા ભર, કથા સાંભળ, કથા સાંભળ, હળાહળ છે બધે કળજગ, નથી દેખાતો જો માર્ગ, છે ઔષધ એકલી અક્ષીર, કથા સાંભળ, કથા સાંભળ, કહી ધબકારે ધબકારે, કદી પલકારે પલકારે, શ્વાસે શ્વાસે ને નિરંતર, કથા સાંભળ, કથા સાંભળ, છે પાવન ને પ્રવાહી વહેણ, પરમ વિશ્રામદાયી કહેણ, સનાતન શબ્દનો છે સ્વર, કથા સાંભળ, કથા સાંભળ, પ્રસાદી પાઘડી પોથીને પાદુકાએ આપી છે, પ્રસાદી પાઘડી પોથીને પાદુકાએ આપી છે, અનુગ્રહથી મળ્યો અવસર, કથા સાંભળ, કથા સાંભળ. આ પ્રણવ પંડ્યા. મનોજ જોશી મહુવા, સંવાદ છે સાધુ, વાદ નહીં વિવાદ નહીં, સંવાદ છે સાધુ, શાસ્ત્રાર્થના પ્રશ્નાર્થના પરમાર્થ છે સાધુ, પોથી પાદુકાને હૈયે ધારતા સાધુ, અશ્રુ અને આશ્રય થકી ઉગારતા સાધુ. એમને બીજી પણ કેટલીક કવિતા લખી છે, પણ આવી કવિતા બહુ બધી લખાણી છે. મનોહર ત્રિવેદી બહુ સારા આપણા કવિ. મોરારી બાપુએ કીધું એટલે કીધું, મોરારી બાપુએ કીધું છે એટલે, કીધું છે એટલે, કીધું છે એટલે જ જીવે છે, નકર જીવવાથી મનીયો બહુ બીવે છે. અદ્ભુત આ જુદી પ્રકારની એમની બાની છે. કીધું છે એટલે જ જીવે છે, નકર જીવવાથી મનીયો બહુ બીવે છે, બીજું તો સમજ્યા કે હોય મારા ભાઈ, આમ શ્વાસમાંય ઢેભાને ટાંકા, ગાજ બટન ટાંકતા ટેરવા વિંધાય, અને છાતીમાં ઉઠે સપાકા, જેમ થીગડા પર જબ્બામાં નટિયો મેરાય જાત તોડીને લુગડા સીવે છે, ચારે પા ભર્યું ભર્યું ઉઘાડું આપ, છતાં નીરખે ના ઉઘાડી આંખે, પંખી પણ જાણે છે ઉડવું જો હોય તો ઉડવાનું પોતાની પાખે, પગ પાસે છલકાતા શીતળ તળાવ હોય તરસ્યા જે, એ જ એને પીવે છે, મોરારી બાપુએ કીધું છે એટલે, કીધું છે એટલે. એટલે આવી અનેક રચનાઓ મને જે એમાંથી થોડીક ગમી એ યોગેશ ચોલેરાએ પોતે પણ કેટલીક કવિતાઓમાં મૂકી છે, અને જુદા જુદા સ્વરૂપમાં મૂકી છે. એમણે લખ્યું છે તલગાજરડાનો બાવો, હાથમાં પોથી લઈને વિશ્વ પ્રવાસે નીકળ્યો, સ્નેહની ગંગા વહાવે તલગાજરડાનો બાવો, સત્ય પ્રેમ કરુણાની માંડી અનોખી ત્રિરાશિ, જીવતરના ગણિત શીખવે તલગાજરડાનો બાવો, આખું જગ આવી નમે ને ચરણમાં મસ્તક ધરે, તોય એ નિર્લેપ સાધુ એકલો ચાલ્યા કરે, માન કે અપમાનના સૌ ઓગળી ગયા છે ભેદ, શબ્દના સહારે ઉકેલે ભીતરના એ ભેદ, જળ કમળવત આયખાનો ગરવો એ ભેખ પાડતો, જીવતરના ગણિત શીખવે તલગાજરડાનો બાવો. પછી હિન્દી અને ઉર્દુ કેટલીક કવિતા છે. એમાં રાજ કૌશિક બાપુના મુશાયરાઓમાં ઘણીવાર તમને એમની કવિતાઓ અને ગઝલ એમની સાંભળી હશે. એમની એક ગઝલ, તેરે પાસ મેં બેઠના ભી ઇબાદત, तेरे पास में बैठना भी इबादत, तुझे दूर से देखना भी इबादत, न माला न मंत्र न पूजा न सजदा, न माला न मंत्र न पूजा न सजदा, तुझे हर घड़ी सोचना भी इबादत, जरूरी नहीं बात तुझ तक भी पहुंचे, जरूरी नहीं बात तुझ तक भी पहुंचे, तुझे दिल ही दिल चाहना भी इबादत.
અને છેલ્લે લખે છે, બહુ મજાનો શેર છે, इबादत तेरे दिल को भी जीत लेना, इबादत तेरे दिल को भी जीत लेना, तेरे इश्क में हारना भी इबादत. આવા જ એક બીજા હિન્દીના કવિ પણ છે, એ પછી તમને કહું. એક રેખાબેન દેસાઈ છે અને ઘણું બધું સામાજિક કાર્ય કરે છે, બહુ મજાનું. હમણાં મેં એક સમારંભમાં એમને જે સાંભળ્યા અને એમાં એમણે એક નાનકડી કવિતા જેવું વાંચ્યું બાપુ વિશે, એનો પણ આમાં સમાવેશ કર્યો છે. રેખાબેન દેસાઈ. નહીં થેલો નહીં ચેલો, નાકેથી નાગર નૈણેથી ચારણ, બાપુની વાત ના થાય. સામેથી આવે ત્યારે સાધુ ને વાહેથી જુઓ તો વિરક્ત, બાપુની વાત ન થાય. હાલે તો હિમાલય ને જાય ત્યારે જતી, બાપુની વાત ન થાય. બેસે તો બ્રહ્માંડ ને આવે ત્યારે અંબાર, બાપુની વાત ન થાય. લાભશંકર પુરોહિત હવે આપણી વચ્ચે નથી, પણ એમણે સંસ્કૃતમાં કવિતા લખી છે. પછી વિરેન્દ્રસિંહ પરવાઝ, બહુ જાણીતું નામ છે હિન્દી ઉર્દુ કવિતાઓમાં, અને એમની કેટલીક કવિતાઓ આમાં સમાવિષ્ટ છે. એમાંની એક છે, હમ ભી ઉસકી મહેફિલ કો આજમા કે આયે હૈ, हम भी उसकी महफिल को आजमा के आए हैं, सर उठा के पहुंचे थे, सर झुका के आए हैं. तेरी राह में आना खेल तो नहीं कोई, खूब दौड़ने वाले लड़खड़ा के आए हैं, जो छुपा के रखते खंजरों को फूलों में, बहुत सरस शेर है, जो छुपा के रखते हैं खंजरों को फूलों में, उस हसीन हाथों से जख्म खा के आए हैं. અને આખિરમાં, दोस्ती के रुतबे की यूं भी कद्र की परवाज, दोस्ती के रुतबे की यूं भी कद्र की परवाज, दुश्मनों को सीने से हम लगा के आए हैं. આ હિન્દી કેટલાક કવિઓની પણ સરસ મજાની રચનાઓ છે. શોભિત દેસાઈ એ પણ બહુ જાણીતું નામ. સંચાલનમાં તો એમની જોડે બહુ ઓછા લોકો બેસે. સંશય સહુના લેરથી મેલીને બેસતા, સંશય સહુના લેરથી મેલીને બેસતા, તકિયા સ્વરૂપે જેને અઢેલીને બેસતા. સુંદર અને ભલાની લો ચોપાટ છે સજી, બંને તરફની શોકથી ખેલીને બેસતા. ઉટ પ્રશ્ન આભનાને ધરાની જટિલતા, ઉટ પ્રશ્ન આભનાને ધરાની જટિલતા, એ વ્યાસપીઠ પરથી ઉકેલીને બેસતા. સંજુવાળાની કેટલીક કવિતા છે, એમાં ઇંગિતો છે. હરખ ને હેત મઢી આત્મરત હજો સાહેબ, ને સાથે પ્રેમ કરુણાને સત હજો સાહેબ. હયાતી પોતે ભજન ભાવગત હજો સાહેબ, જીવનની અન્ય કશી ના શરત હજો સાહેબ. સીમાડા સગડા મિટાવી દીધા છે વાણીએ, સીમાડા સઘળા મિટાવી દીધા છે વાણીએ, હવેથી મંત્રોય તે મારફત હજો સાહબ. મનુષ્ય માત્ર હજો માત્ર એક પંગતમાં, એ સંત વાણી અને સંત મત હજો સાહેબ. ઉછરવું હોય વિવેકે તો ખુલ્લો ખોડો છે. અદ્ભુત. ઉછરવું હોય વિવેકે તો ખુલ્લો ખોડો છે, ગણું જો માં છે તો ગરવી મમત હજો સાહેબ. સંજુવાળા. સુધા રાચાણી કરીને એક કવિ છે, બાપુ અને બાપુ. રાજપાટ રીઝવવા બાપુ રામગઢથી આવ્યા બાપુ, ગીતા તારે નસનસ બાપુ, રગરગ આ છે માનસ બાપુ, એક પોતડીને એક સાલ બાપુ, બંને બે મિસાલ બાપુ. સત્તાને તારે સંગ છે બાપુ, કરુણાનો આ રંગ છે બાપુ, કર્મયોગ તું અજબ બાપુ, મર્મયોગે તું ગજબ બાપુ. પછી સ્નેહી પરમાર, બહુ જાણીતો કવિ, એ અહીં બેસે. એમની જે બહુ વાયરલ થયેલી કવિતા છે, એક વિદ્યાન મારી સામે છે, મારું અજ્ઞાન મારી સામે છે, એને જુએ છે સેંકડો લોકો ને એનું ધ્યાન મારી સામે છે. તારો ભગવાન તારી સાથે છે, મારો ભગવાન મારી સામે છે, એની સામે એક માણસ છે, એક ઇન્સાન મારી સામે છે. તારી સામે જુએ છે મૂર્તિઓ, તારી સામે જુએ છે મૂર્તિઓ,
પણ એના કાન મારી સામે છે. ભાઈ ચિંતા નથી કરતો તારી, ભાઈ ચિંતા નથી કરતો તારી, મારો હનુમાન મારી સામે છે. બહુ સરસ. હરિદ્વાર ગોસ્વામી એને પણ કેટલીક રચનાઓ કરી છે. કોઈ આંસુને પાલવ દઈએ, કોરા કાને કલરવ દઈએ, બંધ દ્વારને પગરવ દઈએ, પણ ડુંગરનો ના દવ દઈએ. એ જ કહ્યું છે વાલ્મીકી વ્યાસે, એ જ શીખીએ બાપુ પાસે. માનવતાનો ધર્મ સ્થાપીએ, ચાર વર્ણનો ચર્મ સ્થાપીએ, મીઠો મીઠો મર્મ સ્થાપીએ, કિસ્મત નહીં પણ કર્મ સ્થાપીએ, સુગંધ થઈએ સૌના શ્વાસે, એ જ શીખીએ બાપુ પાસે. હરીશચંદ્રભાઈ જોશી બાપુની સાથે સતત હોય છે ને જેમનો ઘેઘુર કંઠ આપણને ઘણીવાર સાંભળવા મળે છે. પ્રેમ પહેરે છે સદા ઉપવિત નહીં, પ્રેમ પહેરે છે સદા ઉપવિત નહીં, એ ઊભો છે જ્યાં કશું વર્જિત નહીં. પાપણોને દ્વાર ભીના તોરણે, છે સહજ સ્વીકાર કોઈ વંચિત નહીં. માણસાઈનો નગદ મહિમા કરે, મુક્ત રાખે સર્વને આશ્રિત નહીં. લેસના શણગાર વાણી વર્તને, સાદગી સ્થિર ભાવ કઈ નિર્મિત નહીં. પગ મૂકે જ્યાં માર્ગી પથ ત્યાં ખુલે, પગ મૂકે જ્યાં માર્ગી પથ ત્યાં ખુલે, છે પ્રવાહી જાતરા અંકિત નહીં. મહેક પ્રસરે આંસુની પાવન કરે, મહેક પ્રસરે આંસુની પાવન કરે, શ્વાસને વિશ્વાસ દે ખંડિત નહીં. અને આખરમાં હર્ષદ ત્રિવેદીની કવિતા, બાપુ તમને હું શું આપું, સાહિત્ય પરિષદના પ્રમુખ જે છે. દૂર પડેલી મજર અધૂરી હળવે હળવે કાપું, બાપુ તમને હું શું આપું. ઘડીક દેખું આંબા રૂપે, ઘડીક દેખું કેરી, ગુટલીમાં બ્રહ્માંડ બિરાજે ધન ધન લીલા તેરી. રસનું ગોયું મસ્તક તે પર ચરણ પાવડી ચાપું, બાપુ તમને શું હું આપું. મનને મારક ચાલ અનેરી, શું ખોટું મલકાવું, સઘળી સુરતા એક કરીને ગીત સલોણું ગાવું. થાવર જંગન થાપ પડે તો થાનક થાનક થાપું, બાપુ તમને હું શું આપું. આવી અનેક કવિતાઓ આ પોથીના પરતાપે સંગ્રહમાં સમાવિષ્ટ છે. અને તમારે જો આ સંગ્રહ જોઈતો હોય તો સાથે જે એડ્રેસ આપ્યું છે ત્યાં સંપર્ક કરજો. જય સિયારામ.